અમે નવા મંદિરો ઊભા કરી શકશો, હજારો વર્ષ સેંકડો વર્ષ પહેલા બાંધેલા જૂના મંદિરોને અમે સુરક્ષિત નથી રાખી શકતા. આ નવસારીની બહાર હાઈવે પર 72 જિનાલયનો હું એક પ્રોજેક્ટ મૂકું અને એક ડેરી 11 લાખમાં મૂકું, મારે નવસારીની બહાર કોઈની પાસે હાથ લાંબો કરવો પડે છે સાહેબ? આ જ બહેનો છે ને જેના 11,000 કાઢવા ભારી પડે છે ને, એ 11 લાખ આપવા રેડી છે. હું એવો પ્રોજેક્ટ મૂકું કે તેમાં તમને આખી ડેરી મળે, ભગવાન મળે, અંજન મળે, પ્રતિષ્ઠા મળે અને ધજા પણ મળે. એટલે એક મિની ટેમ્પલ, ભગવાનનું દેરાસર. ઓ જીવનમાં એક દેરાસર તો બંધાવવું જોઈએ નહીં? વાહ, અરે મારા દાગીના વેચી નાખો, તમે થોડુંક ભેગું કરો, હું ભેગું કરું, પણ 11 લાખમાં આ ડેરી તો જવા દેવા જેવી નથી. નવસારીની બહાર મારે 1 રૂપિયો માગવા જવું ન પડે, આટલી ભક્તિ આ બહેનોમાં પડી છે. અમે નવા દેરાસરો બાંધશું, પણ અમારા પૂર્વજો જે બાંધી ગયા છે એની સુરક્ષાની અમને કોઈ પડી નથી. આઈસીજી તૈસી સુરક્ષા માટે 1000 રૂપિયા ભેગા કરતા દમ નીકળી જાય. શાસ્ત્ર એમ લખે છે, કાન ખોલીને બરાબર સાંભળો, એક દેરાસર બાંધો એમાં જેટલું પુણ્ય છે એના કરતા 8 ગણું પુણ્ય એના જીર્ણોદ્ધારમાં છે. ઓકે, જીર્ણોદ્ધાર કોને કહેવાય? ઉતારીને નવેસરથી બાંધવું એને જીર્ણોદ્ધાર ના કહેવાય, એ નવનિર્માણ કહેવાય. જેટલી જગ્યાએ કપડું જરાક ફાટ્યું હોય તો શું કરો? ફેંકી દો. એટલી જગ્યાએ શું કરો? રફું થીગડું મારી દઈએ. બસ જેટલી જગ્યાએ જરૂર હોય રિપેરિંગની એટલું જ રિપેરિંગ કરો, એટલે 8 ગણું પુણ્ય. શેના માટે ખબર છે? બહુ સરસ લોજિક આપ્યો. ઓછામાં ઓછી વિરાધનાથી તમે એ દેરાસરને નવજીવન આપ્યું, માટે તમને 8 ગણું પુણ્ય. અને હજી આગળ સાંભળો, એક દેરાસર બાંધવામાં જે પુણ્ય એના કરતા 8 ગણું પુણ્ય જીર્ણોદ્ધારમાં, અને એના કરતા હજારો ગણું, લાખો ગણું પુણ્ય એ દેરાસરની સુરક્ષા. આજે મધુમતીની આજુબાજુમાં તો જૈનો રેશ. આવતીકાલે એ જ જૈનો વેચી વેચીને તીઘરા ભેગા થઈ જાય. જગ્યા પર કોણ આવવાનું છે? કોણ? જે હાલત ગોપીપુરાની છે એ હાલત આવતીકાલે મધુમતીની થઈ શકે કે ના થઈ શકે? થોડાક તો નજીક આવ્યા હશે કે નહીં આવ્યા હોય? ભુવન ભાનુસુરી મહારાજે જ્યારે ચોમાસું કર્યું, ચંદ્રશેખર મહારાજે ચોમાસું કર્યું, એ વખતનું ચિંતામણી ને આજના ચિંતામણીમાં કોઈ ડિફરન્સ? આમાંના ઘણા એવા હશે ને કે પહેલા ક્યાં રહેતા હતા, ત્યાંથી અહીંયા આવ્યા ને, ત્યાંથી કોઈ નાગ તલાવડી ગયા ને, ત્યાંથી કોઈ મહાવીરમાં ગયા છે અને તીઘરામાં ગયા છે. તો આવતીકાલે જ્યારે એ જગ્યાની આસપાસ જે દેરાસર વસ્તુ પાડે બાંધ્યું છે, 108 પાર્શ્વનાથમાં જેનું નામ આવે, એ દેરાસરની આસપાસ કાળી દાઢીઓ ફરતી થઈ જશે, ત્યારે આ દેરાસરને કોણ બચાવશે? તમે ન રહ્યો તો ભલે ના આવ્યો, પણ જૈન સંઘના મોવડીઓને કહું છું કે અત્યારથી એવું પ્લાનિંગ કરો, આજુબાજુની જેટલી પણ જગ્યાઓ છે, જો લેવાય તો સાધારણથી, ન લેવાય તો છેલ્લે દેવદ્રવ્યથી લઈને મૂકી. નહીં બાંધકામ નહીં, કોરી કટ, જેટલી મળે એટલી લેતા જાઓ, નહીં તો આવતીકાલે આખું દેરાસર તમારા હાથમાંથી ચાલી જશે. અશાંત ધારાના કાયદાઓ લાવ્યા પછી પણ એનું પાલન તો કરવું પડે કે નહીં? ખુદ જૈનો પોતાનું ઘર વિધર્મીઓને ડબલ ભાવ જો મળતા હોય તો વેચવા તૈયાર હોય, કે અશાંત ધારો કાયદો પણ શું કરવાનો? કાયદાઓમાં ગાબડા પાડતા તો તમને સરસ આવડે છે. તમે ખેડૂત ના હો તો પણ જગ્યાઓ લેવી હોય તો ખેડૂત થઈ જાવ છો કે નહીં? એને કરાવી લીધું નોન એગ્રીકલ્ચર. ખેડૂત થઈને અમે જગ્યાઓ લઈ શકીએ, તો કોઈ કાલે વિધર્મી હિન્દુ થઈને જૈનોનું ઘર લઈ શકે કે ના લઈ શકે? કોણ જોવા જવાનું છે? મોટા બજાર તો સાહેબ બધાએ લઈ લીધું. લઈ લીધું એ બોલો છો. હવે મારે એમ કેવું છે, હવે ક્યારે એવું બોલશો કે આજુબાજુની જગ્યા જૈન સંઘે લઈ લીધી. વિચારજો, ભગવાનને હૃદયમાં બેસાડવા એટલે ખાલી હૃદયમાં જ નથી રાખવાના. ભગવાનનું શાસન વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટેના પ્રયત્ન કરવાના જ. જય શબ્દ એનો આ અર્થ સમજો. મુખ્ય અર્થ આટલો જ, હે પરમાત્મા, તમે મારા હૃદય સિંહાસન પર બિરાજમાન થાઓ
અને અત્યાર સુધી મારા હૃદયમાં જેઓ બિરાજમાન હતા એવા રાગ દ્વેષ મોહ આ બધા કાળા કલુટા સાપોલિયાને રવાના કરી તમે એના પર ચડી જાઓ. હું ઈચ્છું કે ના ઈચ્છું, હા રાવણ ઈચ્છતો નતો છતાં પણ રામ આવી ગયા. આ મારો પણ અંદરનો રાવણ તો ના જ પાડે છતાં તમે પધારો પધારો પધારો. વિતરાગ પરમાત્માને આજ્ઞા બોલાય ઈચ્છામી દુકડમ